જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે અહીંયા આપણે બનાવશું ચાઇનીઝ સ્પેશિયલ, જેમાં આપણે બનાવી રહ્યા છીએ ઇડલી ચીલી. કેમ કે પનીર ચીલી તો ઇઝીલી બધી જગ્યાએ મળે છે, પણ જૈન ઇડલી ચીલી ક્યાંય પણ જલ્દી નથી મળતી. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન ઇડલી ચીલી, જેની સામગ્રીમાં આપણને લાગશે ઇડલી બનાવેલી, કેપ્સિકમ, ગ્રીન ચીલી, કોથમીર, કોર્નસ્ટાર્ચ, મેંદો, જૈન શેઝવાન સોસ, સ્વાદ પ્રમાણે મીઠું, સૂંઠ પાવડર, મરી પાવડર, સાકર, વિનેગર, ઓઇલ. તો ચાલો આપણે જૈન ઇડલી ચીલી બનાવવાની તૈયારી કરશું. એની માટે પહેલાં આપણે કોર્નસ્ટાર્ચ લેશું. એની અંદર આપણે સેમ પોર્શનમાં મેંદો પણ લેશું. હવે આપણે પાણી નાખીને પતલું ગોળ બનાવી લેશું. આપણે બીજી બાજુ ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આપણે ઇડલીને કટ કરી લઈશું. આ રીતે આપણે લોંગ કટિંગમાં આપણે ઇડલીને કટ કરી લઈશું. આપણી ઇડલી પણ કટ થઈ ગઈ છે અને ઓઇલ પણ બીજી બાજુ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે આ કોર્નફ્લોર અને કોર્નસ્ટાર્ચ અને મેંદાની જે સ્લરી, પતલી સ્લરી બનાવી છે, એની અંદર આપણે આ ડીપ કરશું આ રીતે, અને હવે એને તળી લેશું. આપણે ઇડલીને હલકી મસ્તી ગોલ્ડન બ્રાઉન કરશું. બસ આટલી જ આપણે ગોલ્ડન બ્રાઉન કરીને ઇડલીને કાઢી લેશું. આપણી ઇડલી ફ્રાય થઈ ગઈ છે, તો હવે આપણે ઇડલી ચીલી બનાવવાની તૈયારી કરશું. પેનમાં આપણે ઓઇલ લઈ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. આપણે પહેલાં લીલા મરચાં નાખી દઈશું, અને પછી આપણે આજે જે મોટી સાઇઝના કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે એ નાખશું. હવે આપણે એની અંદર મરી પાવડર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, આની અંદર આપણે સૂંઠ પાવડર નાખશું. હવે પાછું એકવાર હલાવી લેશું. થોડું આપણે એની અંદર ગળપણ નાખશું. હવે આપણે એની અંદર આ જૈન શેઝવાન સોસ નાખશું, જે આપણે ઓલરેડી સંજય કપૂર ખજાનામાં બનાવી ચૂક્યા છે, જેની લિંક યુટ્યુબ પર ઓલરેડી છે. હવે આપણી જે આ ફ્રાય કરેલી ઇડલી છે એની અંદર નાખી દઈશું. સોયા સોસ નાખશું, હલકો મસ્તું વિનેગર નાખશું, બારીક ચોપ કરેલી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. અને જે કોર્નસ્ટાર્ચ અને મેંદાનું જે પાણી બનાવ્યું હતું આપણે તળવા માટે, એ થોડું નાખશું એની અંદર. હવે આપણે એને પાછું હલાવી લઈશું. આપણી જૈન ઇડલી ચીલી બની ગઈ છે. તો હવે સરસ મજાનું આપણે પ્લેટિંગ કરી લઈએ. આ આપણી જૈન ઇડલી ચીલી તૈયાર થઈ ગઈ છે. ચટપટી અને ક્રિસ્પી ઇડલી ચીલી ખાવાની ખૂબ જ મજા આવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.